તો તમે સનરાઈઝ જુઓ. મસ્ત દાલ પકવાનનો નાસ્તો કર્યો. આઈટીઆઈ આપણું. હેલો વોટ્સઅપ એવરીવન, કેમ છો બધાય? તો આજે આપણે સવારના 6:30 વાગે વ્લોગ ચાલુ કર્યો છે ને વ્યૂ જોવો તમે ખાલી. હજી સનરાઈઝ થયું નથી, તો તમે સનરાઈઝ જુઓ. ત્યાં લગી આપણે નાતા આવી. હમણાં 7:20 થઈ છે. સનરાઈઝ હજી થયો નથી. એમ તો થઈ ગયો છે પણ આમ વાદળાની કારણે બતાવતો નથી. એ આપણે નાઈ આવ્યા હજી ત્યાં લગી. દિવસની શરૂઆત તો સારી થઈ છે. જોઈએ હવે આગળ શું થાય છે. હમણાં 8 વાગવા આવ્યા છે ને આપણે એક નાસ્તો લેવા નીકળશું. પહેલા તો મંદિરે જશું આપણે, પછી જોઈ. મંદિરે આવી ગયા હતા અને થોડીક વાર અહીંયા બેઠા. એક બે સેલ્ફી લીધી. પછી આપણે અહીંયા નાસ્તો લેવા આવી ગયા હતા. નાસ્તો લઈને ઘરે ગયા. મસ્ત દાલ પકવાનનો નાસ્તો કર્યો. હમણાં 9:45 થયા છે ને દેવાંગભાઈનો ફોન આવ્યો હતો. આઈટીઆઈ મૂકવા જાવો છે. ભણવું તો પડશે ને ભાઈ. આજ તમારા જામનગર નું આઈટીઆઈ બતાવી, પછી જોઈ ક્યાંક જાય. બતાવે આઈટીઆઈ આપણું એટલે બદલની ગાડી છે કે નહીં? યસ, ફોન કરતા ને તો બાર જાય છે. એમાં જો આ શું લે ફોન કરો બદલ ને. આઈટીઆઈ ની બહાર આવી ગયા. હજી એક મિત્રનો ફોન આવ્યો હતો તો વિડીયો બંધ કરી નાખ્યો હતો. એ મિત્ર એ વ્લોગર જ છે, રાજદીપ વ્લોગ કરીને છે. જાયજી એની પાસે એ કંઈક ચેલેન્જ લીધો છે કે 24 કલાક મારો કંઈક ચેલેન્જ લીધો. ત્યાં જોઈ પછી ત્યાં જાય પછી કંઈ ખબર પડે. આ વ્લોગ આપણો મીટઅપ વ્લોગ જેવો થઈ જશે. બીજા વ્લોગર હારે મીટઅપ છે. જોઈએ હમણાં ફોન કરી ક્યાં છે ઈ. ને હમણાં આપણે તરાવની પાડે જી ને આપણા ભેગા રાજદીપસિંહ વ્લોગર ભેગા છે. શું કે કેવું કાલે યુટ્યુબ? હમણાં 400 સબસ્ક્રાઈબર પૂરા કર્યા એમ ને? એમ તો હમણાં વિડીયો બનાવવા જાય છે. રાજદીપસિંહ આપણા ચેલેન્જ લે છે. શું ચેલેન્જ લીધું છે ભાઈ? જામનગરમાં આખો દિવસ 50 રૂપિયામાં કાઢવાનો. 50 રૂપિયામાં? હા, 50 રૂપિયામાં. અરે તો નવો વિડીયો આવશે એમના ચેનલમાં. રાજદીપસિંહ વ્લોગ્સ લખશો એટલે આવી જશે. એમ તો ચેનલની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેશું, જોઈ લેજો.
અને બપોર થઈ ગઈ છે આપણે હવે રાજદીપજી એને છૂટા કરશું હવે એનો તો હજી ચેલેન્જ ચાલુ છે કેવું હવા ટાઈપ થઈ ગઈ બધી જગ્યાએ ના જ પાડે 2-3 જગ્યાએ એવી નીકળી છે કે ત્યાં હા પાડી એટલે આમ થોડોક આપણે કોન્ફિડન્સ આવ્યો હોય તો આ તો જઈએ ચેલેન્જમાં આપણે એટલે એને કામકાજ ને અત્યારના બપોરે થઈ ગઈ છે તો હવે આપણે બપોરનું તો આપણે તો જમવાનું થઈ ગયું એને તો કરવું પડશે ને તો એ હવે જમી આવે બમ્યા ને પછી બપોર પછી નહીં એટલે લમણા એવું હોય છે ને તો કેમેરામેન આવશે તો કેમેરામેન બીજા કોકને બોલાવીશ નહીં તો પછી આપણે કાંઈક કરવું પડશે મેં હવે આપણે હમણાં જમવા નીકળી છીએ ને આપણે વ્લોગ અહીંયા જ પૂરો કરશું બરોબર ને હવે આપણે ઘરે જશું જમી કરીને પછી એક વિડીયો એડિટ કરવાનું બાકી છે એડિટ કરશું અને આજે સાંજે મૂકી દેશું હવેથી દરરોજ 6 વાગે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ રાખ્યો છે જોઈએ હવે એવું પૂરું થાય છે હમણાં રાજદીપભાઈએ બહુ સારો વિડીયો બનાવ્યો છે બહુ મહેનત કરી છે હવે આપણો આ બ્લોગ અહીંયા જ પૂરો કરશું